जो આગળનો પ્રશ્ન છે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ સમજાવો। પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ કક્ષામાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે એ બાબત અહીંયા આપણે સમજાવવાની છે। જો આ પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા બોરની સ્વીકૃતિ નંબર 2 જોઈ લઈએ। બોરની સ્વીકૃતિ નંબર 2 શું હતી યાદ કરો કે કોઈ પણ પરમાણુ હોય એના ન્યુક્લિયસની આજુબાજુ અસંખ્ય આપણે કક્ષાઓ વિચારી શકીએ પણ ઇલેક્ટ્રોન આ બધી કક્ષાઓમાં ભ્રમણ કરતો નથી। એ ફક્ત ભ્રમણ કરવા માટે એવી કક્ષાઓ વિચારે છે મતલબ એવી કક્ષાઓ પસંદ કરે છે કે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય। જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં હોય એવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે। બરોબર। આ બોરનું સ્વીકૃતિ નંબર 2 હતી એટલે કે અહીંયા જો આ મૂળભૂત કોણીય વેગમાન કહેવાય। ઇલેક્ટ્રોનનું મૂળભૂત કોણીય વેગમાન h/2π અને એના સાથે n બરાબર 1 તો જે કક્ષામાં કોણીય વેગમાન h/2π હોય એમાં ઇલેક્ટ્રોન ફરતો હોય કાં તો n બરાબર 2 એટલે કે જે કક્ષામાં કોણીય વેગમાન 2h/2π હોય એ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી શકે। જે n બરાબર 3 એનો અર્થ એવો થયો કે અહીંયા મૂળભૂત કોણીય વેગમાનનું અહીંયા ક્વોન્ટમીકરણ થાય છે। ક્વોન્ટમીકરણ મતલબ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર। તો એ બાબત અહીંયા સમજાવવાની છે। બરોબર। ચલો તો પ્રશ્નની શરૂઆત કરીએ। તો નંબર 1 યાદ રાખો બોર પરમાણુમાં ઇલેક્ટ્રોન ની કક્ષીય ગતિ માટે બોર સ્વીકૃતિ બે પરથી બોરે પોતાની સ્વીકૃતિ નંબર 2 આપી એના પરથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે। બોરે પોતાની સ્વીકૃતિ 2 માં એવું રજૂ કર્યું અથવા એવું દર્શાવ્યું કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે। બરોબર। હવે આની સમજૂતી આ બાબતની સમજૂતી ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપી। ડી બ્રોગલીએ આપી। કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ કેવી રીતે થાય અથવા કેવી રીતે વિચારી શકાય એની સમજૂતી કોને આપી? ડી બ્રોગલીએ। ડી બ્રોગલીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણો યાદ રાખજો ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણો ડી બ્રોગલીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણો અમુક સંજોગોમાં તરંગ સ્વભાવ ધરાવે છે। તરંગ સ્વભાવ અથવા પ્રકૃતિ ધરાવે છે। ડી બ્રોગલીએ એવો અધિતર્ક આપ્યો હતો કે દ્રવ્યને બે પ્રકારના સ્વભાવ હોય દ્વૈત પ્રકૃતિ હોય એક તરંગ અને કણ। તો ઇલેક્ટ્રોન છે ને દ્રવ્યનો કણ સ્વરૂપ છે। ઇલેક્ટ્રોન એ દ્રવ્યનો કણ સ્વરૂપ છે પણ કેટલાક સંજોગોમાં એ તરંગ સ્વરૂપે વર્તે છે એવું કોને રજૂ કર્યું હતું? ડી બ્રોગલીએ।
હવે બોરે દર્શાવ્યું કે યાદ રાખો બોરે દર્શાવ્યું કે જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે તે તરંગ સ્વભાવ ધરાવે છે. ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે ત્યારે એનો સ્વભાવ કેવો હોય છે? તરંગ સ્વભાવ. બરોબર, તે સમજો. આ કોઈ પરમાણુનું ન્યુક્લિયસની આજુબાજુની કક્ષા છે. હવે આમાં ઇલેક્ટ્રોન અહીંયા તરંગ સ્વભાવ ધરાવે છે. જો ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવતો હોય, બરોબર સમજો, ઇલેક્ટ્રોનનો સ્વભાવ તરંગ હોય અને પાછો ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી તથા તે જે તે કક્ષામાં ભ્રમણ દરમિયાન કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી એવું કોને રજૂ કર્યું હતું? બોરે. તથા યાદ રાખો તે કક્ષામાં ભ્રમણ દરમિયાન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. કેમ? કારણ કે એ સ્થિત કક્ષામાં ભ્રમણ કરે છે. સ્થિત કક્ષામાં ભ્રમણ કરતું હોય ત્યારે એની કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી આ ભ્રમણ દરમિયાન. તો એનો અર્થ એવો થયો કે આ કક્ષામાં ઇલેક્ટ્રોન દ્વારા રચાતું તરંગ એ સ્થિત તરંગ હશે. એટલે કે આવી કક્ષામાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન સ્થિત તરંગ સ્વરૂપે ગતિ કરે છે. અહીંયા ઇલેક્ટ્રોનનું જે તરંગ સ્વભાવ હશે એ સ્થિત હશે. કારણ કે સ્થિત તરંગ ના હોય તો શું થાય સમજો. પહેલા જો ઇલેક્ટ્રોન સ્થિત તરંગ ના રચતો હોય તો શું થાય? તો સમય જાય એમ એનો કંપવિસ્તાર ઘટતો જાય. આમ સ્થિત તરંગ ના હોય તો આમ પેલા કંપવિસ્તાર ઘટતો જશે આમ, અને છેવટે ઇલેક્ટ્રોન સ્થિર થઈ જશે. કારણ કે જેમ જેમ કંપવિસ્તાર ઘટતો જાય એમ ઊર્જા ઘટતી જાય. ઊર્જા ઘટતી જાય તો કક્ષાની ત્રિજ્યા ઘટતી જાય, એટલે સતત ત્રિજ્યા બદલતો જાય. તો એ એવો પરમાણુ સ્થિર રહી શકે નહીં. આ બાબત મેં આગળ રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદામાં સમજાવી હતી કે ઊર્જા ઘટે તો કક્ષીય ત્રિજ્યા કેમ નહીં ઘટે, એટલે એની આપણે ચર્ચા નથી કરતા. ટૂંકમાં ઇલેક્ટ્રોન કયા સ્વરૂપે કક્ષામાં ભ્રમણ કરે છે? તરંગ સ્વરૂપે. અને કક્ષામાં તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય તો એ કક્ષામાં કેવો સ્થિત તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે. હવે જો સ્થિત તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય તો થાય શું સમજો. તો જ્યારે કક્ષામાં ભ્રમણ કરે, અહીંયાથી ભ્રમણ ચાલુ કર્યું તો આવું તરંગ સ્થિત તરંગ કહેવાય. આમ સ્થિર એકનું એક જ સરખું રચાય. અહીંયાથી શરૂ થયો તો પાછો અહીંયા જ આવવો જોઈએ. જે સ્તરેથી શરૂ કરે આમ ભ્રમણ દરમિયાન ગતિ કરીને પાછો એ આવે ત્યારે આ સ્થાને જ આવવો જોઈએ. આમ સતત આ રીતના જ ભ્રમણ થવું જોઈએ. તો આ સ્થિત તરંગ કહેવાય. તો સ્થિત તરંગ રચે એ માટેની શરત કઈ સમજો કે સ્થિત તરંગ ક્યારે રચે? તો સ્થિત તરંગ રચવા માટે એને કાપેલું અંતર એ કાં તો એક તરંગ લંબાઈ જેટલું હોય, કાં તો બે તરંગ લંબાઈ જેટલું હોય, અને કાં તો ત્રણ તરંગ લંબાઈ જેટલું હોય. એટલે કે પૂર્ણ સંખ્યાના તરંગો જ રચાતા હોય. જો ગણીએ આપણે પૂર્ણ સંખ્યાના તરંગો રચાય છે કે નહીં. આ પહેલું એક તરંગ અહીંયા સુધી, અહીંયાથી શરૂ કરવાનું આપણે. આ એક તરંગ, પછી આ બીજું તરંગ, પછી આ ત્રીજું તરંગ, આ ચોથું તરંગ, આ પાંચમું તરંગ અને આ છઠ્ઠું તરંગ. તો અહીંયા કેટલા તરંગ રચાય? 6 લેમ્બડા જેટલા. સ્થિર તરંગ માટેની શરત. ચલો અહીંયાથી ઇલેક્ટ્રોન શરૂ કરે આમ. હવે ગણો તમે. તો અહીંયાથી આપણે ગણવાનું શરૂ કરીએ. આ 1, પછી આ 2, આ 3, આ 4 અને આ 5. તો અહીંયા 5 તરંગ રચાય છે. સ્થિર તરંગ રચાય એ માટેની શરત કે કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે સ્થિર તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય ત્યારે એ તરંગો એ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. કોઈ કક્ષામાં એની તરંગ લંબાઈ સ્થિર તરંગ માટેની શરત આવી છે. કાં તો 5 લેમ્બડા હોય, કાં તો 6 લેમ્બડા હોય, કાં તો 2 લેમ્બડા હોય, કાં તો 3 લેમ્બડા હોય.
તો જ સ્થિર તરંગો રચાઈ શકે. અને સ્થિર તરંગો રચાય તો ઊર્જાનું ઉત્સર્જન ના કરે, ઊર્જાનું ઉત્સર્જન ના કરે તો જે તે કક્ષામાં સતત ફરતો જાય. બરોબર? એટલે આ દરમિયાન એનો મતલબ એવો થયો, સ્થિર તરંગ સ્વરૂપે વર્તો હોય તો એ વખતે ઇલેક્ટ્રોનને કાપેલું અંતર, ઇલેક્ટ્રોન દ્વારા કપાયેલ અંતર એ કેટલું હોય? ઇલેક્ટ્રોન દ્વારા કપાયેલું અંતર એક પરિભ્રમણ દરમિયાન એના પરિઘ જેટલું હોય. કક્ષામાં જો સ્થિર તરંગ સ્વરૂપે વર્તો હોય તો એ દરમિયાન કક્ષામાં કપાયેલું અંતર એ આટલું અંતર કાપે, મતલબ પરિઘ જેટલું અંતર કાપે. અને પરિઘને શું લખાય? 2πr. હવે સમજો કાપેલું અંતર કેટલું, તો આમાં કેટલા તરંગ હતા? 1 2 3 4 5 અને 6. 6 તરંગો હતા. એટલે 6 તરંગ લંબાઈ થાય. એક તરંગની લંબાઈ લેમ્ડા હોય તો એવા 6 તરંગ, એટલે અહીંયા તરંગ લંબાઈ 6 લેમ્ડા થાય. કોઈ કક્ષામાં સ્થિર તરંગ સ્વરૂપે વર્તો હોય અને એમાં 5 પૂર્ણ સંખ્યાના તરંગો હોય તો અહીંયા કાપેલું અંતર 5 લેમ્ડા થાય. 5 તરંગો હોય તો 5 તરંગ લંબાઈ જેટલું અંતર કાપે. 3 તરંગો હોય તો 3 તરંગ લંબાઈ જેટલું અંતર થાય. તો આપણે શું લખી શકીએ? n લેમ્ડા. ઇલેક્ટ્રોન દ્વારા કક્ષામાં કાપેલું અંતર n લેમ્ડા બરાબર પરિઘ જેટલું અંતર કપાય. બરોબર? હવે સમજો લેમ્ડા એટલે શું? તો ડી બ્રોગલી તરંગ લંબાઈ. જ્યારે કોઈ કણ તરંગ સ્વરૂપે વર્તતો હોય ત્યારે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ h/mv થાય. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h/p અને p બરાબર mv. તો લેમ્ડાની જગ્યાએ તમે h/mv લખી શકો અને અહીંયા 2πr. બરોબર? mv અહીંયા 2πr સાથે લાવો, 2π નીચે લઈ જાઓ. જોજો ધ્યાનથી 2π અહીંયા mv સાથે nh/2π nh 2π છેદમાં ગયા, mv આ બાજુ આવ્યા, mvr. અને આને કહેવાય કોણીય વેગમાન, જેને આપણે શાના તરીકે દર્શાવીએ છીએ? કોણીય વેગમાન l તરીકે. તો જે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ રજૂ કરે છે, જે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ દર્શાવે છે. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ દર્શાવે છે. આનો મતલબ શું થાય? કે ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જે દર્શાવે છે કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન નું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરોબર? ફરીથી જો એકવાર એટલે પ્રશ્ન ક્લિયર થાય બધું. જો પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ સમજાવો, આવો પ્રશ્ન હતો. તો પહેલા યાદ રાખો, બોરની સ્વીકૃતિ નંબર 2, બોરની સ્વીકૃતિ નંબર 2 મુજબ ન્યુક્લિયસની આજુબાજુ આની આ વસ્તુ લખેલી છે. જો ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે. બોરની સ્વીકૃતિ એવું કહે છે કે ન્યુક્લિયસની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય. ચલો, આ કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણની સમજૂતી કોને આપી? ડી બ્રોગલીએ. ડી બ્રોગલીએ એવો અધિતર્ક આપ્યો કે ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણો અમુક સંજોગોમાં તરંગ સ્વભાવ ધરાવે છે. યાદ રાખો, ડી બ્રોગલીએ અધિતર્ક શું આપ્યો? ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણો અમુક સંજોગોમાં તરંગ સ્વભાવ ધરાવે છે. કેવા સંજોગોમાં? તો બોરે એવું દર્શાવ્યું કે જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે એ તરંગ સ્વભાવ ધરાવે છે તથા એ કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી.
અને ઊર્જાનું ઉત્સર્જન ના કરતો હોય તો કક્ષામાં જે તરંગો રચાય એ કયા હશે? સ્થિર તરંગો. એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા રચાતા તરંગો એ સ્થિર તરંગો હશે. સ્થિર તરંગો હોય તો જ ઊર્જાનું ઉત્સર્જન ના થાય. એનો કંપવિસ્તાર, આવા તરંગોનો કંપવિસ્તાર જેટલો હોય એટલો જ રહે, એટલે ઊર્જા એટલી ને એટલી જ રહે, ઊર્જાનું કોઈ ઉત્સર્જન ના થાય. હવે સ્થિર તરંગો રચાય માટેની શરત કઈ? સ્થિર તરંગો હોય તો ઇલેક્ટ્રોન અહીંયાથી શરૂ કરે તો પાછો ત્યાં જ આવવો જોઈએ. એટલે કે સ્થિર તરંગ માટે કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે એ કક્ષામાં પૂર્ણ સંખ્યાના તરંગો જ રચાય છે કે જેમાં આની તરંગ લંબાઈ, જો અહીંયા ધારો કે 6 તરંગો રચાય તો આમાં તરંગ લંબાઈ 6 લેમ્બડા થઈ સ્થિર તરંગો માટે. ધારો કે 3 તરંગો રચાય, આ ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરતો હોય, આવા 3 તરંગો અહીંયા રચાતા હતા. બરોબર? આ પ્રમાણે. હા, તો તમે જોઈ શકો છો, જો અહીંયાથી શરૂ કરો તમે તો અહીંયા 3 અંગો રચાઈ ગયા, આમ 3. તો અહીંયા 3 લેમ્બડા જેટલી તરંગ લંબાઈ હોય. સ્થિર તરંગો માટેની શરત છે કક્ષામાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન પૂર્ણ સંખ્યાના, એટલે કે 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા પૂર્ણ સંખ્યાની તરંગ લંબાઈ ધરાવતા તરંગો જ અહીંયા રચાય છે, તો જ સ્થિર તરંગો રચે. બરોબર? અને પરિણામે આવી કક્ષામાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોને કાપેલું અંતર તો તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં થાય, એટલે કે એક ભ્રમણ દરમિયાન કાપેલું અંતર પરિઘ જેટલું થાય. આમ અત્યારે સ્થિર તરંગો માટે કહીએ તો લેમ્બડાના n ગણો, અને આમ પરિઘ પ્રમાણે કહીએ આ કક્ષાનું અંતર તો 2πr થાય. ચલો પછી ડી બ્રોગલી અનુસાર ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તતો હોય દ્રવ્ય કણ તો એની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? h/mv. mv આ બાજુ લાવો, 2π આમ લઈ જાઓ. mvr એટલે કોણીય વેગમાન, તો કોણીય વેગમાન L = nh/2π, જે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ દર્શાવે છે. એટલે કે ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન h/2π નું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરોબર? આટલું લખો એટલે અહીંયા પ્રશ્ન પૂરો થાય. તો યાદ રાખજો, આ એક શરત છે, બહુ અગત્યની છે, ઇમ્પોર્ટન્ટ છે. કક્ષામાં કેવી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે? એવું કહેવાય કે માન્ય પરમાણુમાં શક્ય એવી એલો કક્ષા, એલો કક્ષા મતલબ માન્ય કક્ષા માટેની શરત. માન્ય કક્ષાનો મતલબ કે એવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે કે જેમાં કપાયેલું અંતર એ પરિઘ જેટલું હોય, n લેમ્બડા = 2π. આ શરત તમારે યાદ રાખવાની. આ કામમાં ક્યાં આવશે? તમને રકમમાં ત્રિજ્યા આપી હોય તો તરંગ લંબાઈ શોધી શકો. તરંગ લંબાઈ આપી હોય, કોઈક રીતે તરંગ લંબાઈ તમે લાવી શકો આ રીતે. h/p પરથી અથવા h/mv પરથી તરંગ લંબાઈ લાવી તમે ત્રિજ્યા લાવી શકો, કક્ષીય ત્રિજ્યા. બરોબર? એટલે એ માટેનો અગત્યનો પોઈન્ટ છે. તો આટલું તમારે ધ્યાન રાખવાનું.